શેના માટે? શું શીખવાડવા માટે? તમને એવું નથી લાગતું કે પોલીસ કેમ આજે આવ્યા છે? કે એવું લાગે છે કોઈ તોફાન કરતું એને લઈ જવા માટે આવ્યા છે? તમારા સાહેબે અમને કમ્પ્લેન્ટ કરી હતી મેડમ કે અમારે અહીંયા અમુક બાળકો છે ને અહીંયા અમારું માનતા નથી અને હોમવર્ક કરી નથી આવતા, લેશન નથી કરતા, એવું છે કોઈ? ઊંચી આંગળી કરો, તમારું નામ લખો. હું તો એવું ન કહું મેં લેશન નથી કર્યું. કોણ એવું છે જે જાતે એમ સ્વેચ્છાએ આંગળી ઊંચી કરો હું લેશન નથી કરીને આવતો? ઘરે જઈને દફતરનું ઘા કરે. કોણે લેશન અધૂરું કરીને આવે છે? તમારું શું નામ છે? તમે નથી કરીને આવતા લેશન? નોટ ભૂલી જાય છે. એક્સ્ટ્રા ટાઈમ અહીંયા રાખવાના આપણે અને અહીંયા લેશન પૂરું કરીને પછી તમારે ઘરે જવાનું, બરાબર ને? એવું કરીએ ને? કરશો ને? હોમવર્ક પૂરું કરશો ને? ઘરે જઈને કામ હોય છે એવું હોય છે, ઘરે જઈને કામ હોય, નાના ભાઈ બહેન છે સાચવવા પડે એવું હોય છે, તો કેમ લેશન પૂરું નથી કરતા? હે? લેશન પૂરું કરીને આવવાનું. અમે અહીં સુધી આવ્યા છીએ તમારી પાસે, બરાબર છે? તો અમે ડાયરેક્ટ તો આવી રીતે પોલીસમાં નહીં આવી ગયા હોય ને? પોલીસ બનવું છે ને? કોને પોલીસ બનવું છે આમાંથી? બધાને બનવું છે. મારી જેવો ના મેડમ જેવો બધા યુનિફોર્મ પહેરવો છે? હે? પહેરવો છે ને? તો એના માટે શું કરવું પડે? લેશન કરવું પડે, પછી વાંચવું પડે, પછી પરીક્ષામાં પહેલો નંબર લાવવો પડે. લાવવો પડે ને? તો લેશન પૂરું કરશો ને? મારું નામ વૈશાલીબેન છે અને આમનું નિકિતાબેન અને મારા સંતોષભાઈ. અમે લોકો સિટી પોલીસ સ્ટેશનમાંથી આવ્યા છીએ. તમે પોલીસ સ્ટેશન જોયું છે ક્યારે? આપણો રાજમહેલ વાળો રોડ છે ને એની પાછળ જે પોલીસ સ્ટેશન છે ને ત્યાં અમે નોકરી કરીએ છીએ. તો આજે અમે તમને પોલીસ શું કામ કરે? પકડવાનું, પછી જેલમાં પૂરી દેવાનું. હા, પછી મારવાનું. હા, બરાબર છે. પછી શું કામ મારતા હોય ખબર છે? હા, તોફાન કરે કોઈ વ્યક્તિ એવું હોય જે તમારા ઘરે આજુબાજુમાં એવી રીતે ઝઘડો કરતા હોય કે કઈ ચોરી કરી ગયા હોય, તમને કંઈક નુકસાન પહોંચાડે, તો અમારું કામ શું છે? સેવા, સુરક્ષા અને શાંતિ. અમે શું કરીએ છીએ? તમને સેવા આપીએ છીએ ને? તમે આવો તો પછી તમને સુરક્ષા પૂરી પાડીએ છીએ. તમારા કોઈ પણ અત્યારે તમારી ઉરસ ને તાજિયા ને હોય છે એમાં પોલીસ વાળા આવે છે? શું કામ આવે? શેના માટે આવે? તમારી સુરક્ષા માટે, કે કોઈ એવી રીતે તમારું કોઈ પાકીટ ન લઈ જાય, તમારો મોબાઈલ ન લઈ જાય, તમને કોઈ નુકસાન ન પહોંચાડે, એના માટે અમે તમારી સાથે પોલીસ વાળા તરીકે અમે તમારી સેવામાં હોઈએ છીએ ને? સુરક્ષા પૂરી પાડવા. પછી કોઈ તોફાન કરે તો શું કરે પોલીસ? અને શાંતિ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર છે? તમારી રક્ષા માટે અમને અહીંયા રાખ્યા છે. તો હવે આપણે પેલા એક વિડીયો નાનો એવો જોશું. એક નાની એવી છોકરી છે કોમલ નામની. એ તમારી જેમ સ્કૂલમાં ભણવા જાય છે, એના મમ્મી પપ્પા સાથે રહે છે. તો આપણે એની સાથે કઈ રીતે એની લાઈફ જીવે છે ને, એનું જીવન કઈ રીતે પસાર કરે છે, એ આપણે કોમલના વિડીયો દ્વારા શીખશું. તમારે ધ્યાનથી વિડીયો જોવાનો છે. જોવો છે ને? આપણે કાર્ટૂન સમજીને જોવાનું છે, કાર્ટૂન જ છે, બરાબર? એ જોવાનું, પછી તમારે ધ્યાનથી જોવાનું, બધું યાદ રાખવાનું અને જેને જેટલું યાદ રહ્યું હશે એટલું હું એના પ્રશ્ન પૂછીશ. તૈયાર છો?